યુએસએ અને કેનેડા દૂરથી જુઓ તો તમને કાકા બાપાના દીકરા હોય તેવું જ લાગે, પણ પેલું કહે છે ને કે બે સગા ભાઈઓ પણ એક જેવા નથી હોતા, સરખા નથી હોતા. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે યુએસએ અને કેનેડાની વચ્ચે કયા છે નાના મોટા ડિફરન્સીસ. એ બધા જ ડિફરન્સીસ આજે આપણે કવર કરીશું. તો વધારે ટાઈમ ના લેતા ચાલુ કરીએ આપણે આજની ધમાલ. નમસ્કાર મિત્રો, મારું નામ અમિત છે અને હું અમેરિકાથી જાગ્યા ત્યારથી ભાગ્યા તમારી ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજના વિડીયોમાં હું કવર કરીશ 10 માઇનર અને મેજર ડિફરન્સીસ અમેરિકા અને કેનેડા વચ્ચેના. એમાંથી જે છેલ્લો જે ડિફરન્સ છે એ તમે કેનેડામાં રહેતા હશો તો પણ કદાચ તમે જાણતા નહીં હોવ તો આખો વિડીયો જોજો. મિત્રો, આજના વિડીયોનો પર્પસ એ નથી કે કેનેડા અથવા યુએસએ માંથી કયો દેશ સારો છે. એ નક્કી તમે લોકો જાતે જ કરજો બંને દેશમાં વિઝિટ કર્યા પછી કે કયો દેશ સારો છે. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ કેનેડા ગયો હતો ત્યારે ત્યાંની કોફી ચેઇન છે, એનું નામ છે ટીમ હોર્ટન. તો ત્યાં જઈને મેં માંગ્યું મંચકિન અને ત્યાંના લોકો મને એવી રીતે જોવા લાગ્યા જાણે કે હું કોઈ એલિયન હોઉં. તો મને કે વી ડોન્ટ સેલ મંચકિન્સ. તો મેં ત્યાં મંચકિન્સ પડેલા જોયા અને મેં કીધું મંચકિન્સ તો છે, આઈ વોન્ટ ધેટ થિંગી. તો તે લોકોએ મને કીધું ઓ ધીસ આર નોટ કોલ્ડ મંચકિન્સ, ધીસ ઇઝ કોલ્ડ થિમ્બટ્સ. એટલે મેં કીધું હા એ જ. એટલે કે અમેરિકામાં ડંકિન ડોનટ્સમાં જે મંચકિન્સ મળે છે તેને કેનેડામાં કહેવાય છે ટિમ્બિટ્સ અથવા તો ટિમ્બાઇટ્સ. કેનેડિયન લોકો પ્લીઝ મને કરેક્ટ કરો. આપણે જે સોફ્ટ ડ્રિંક્સ હોય છે ને બધા થમ્સ અપ છે કે પછી કોકા કોલા છે, પેપ્સી છે, તેને અમેરિકામાં અહીંના લોકો સોડા કહેતા હોય છે. સોડા બોલીએ તો મને પેલી લખોટીવાળી સોડા જ યાદ આવી જાય છે. અને કેનેડામાં તે જ વસ્તુને એ લોકો પોપ કહેતા હોય છે. અમેરિકાની અંદર તમને ઢગલા મળી જશે શેના? 1 પૈસાના, એટલે કે 1 પેનીના. અમેરિકામાં પુષ્કળ પેનીઝ આવેલી છે, જ્યારે કેનેડા બહુ સ્માર્ટ છે. તેણે 2012માં પેનીસનું પ્રોડક્શન જ બંધ કરી દીધેલું, કારણ કે પેનીસ પ્રોડ્યુસ કરવી ખૂબ જ મોંઘી પડતી હતી ત્યાં આગળ. તે ઉપરાંત અમેરિકાની જે ડોલરની નોટ છે, જે ગ્રીન કરન્સી જે છે, તેવી જ રીતે કેનેડાની જે કરન્સી છે તે પ્લાસ્ટિક જેવી હોય છે, ખૂબ જ ડ્યુરેબલ હોય છે અને રેઇનબો કલરની હોય છે. બહુ બ્યુટીફુલ હોય છે અને મને તે ખૂબ જ ગમતી હોય છે. અમેરિકાની અંદર હેલ્થકેર ખૂબ જ મોંઘું હોય છે, એટલે કે તમારે ઇન્સ્યોરન્સ લેવું પડે એ પણ ખૂબ મોંઘું હોય છે. અથવા તો તમે જ્યારે હોસ્પિટલમાં દાખલ થાઓ કે કોઈ પણ પ્રકારની હેલ્થકેર તમે લો દવામાં, તો અહીંયા ખૂબ જ મોંઘું હોય છે. મેં એવું સાંભળ્યું છે કે કેનેડામાં હેલ્થકેર ખૂબ જ સસ્તું હોય છે અથવા તો ફ્રી હોય છે. અમેરિકાની અંદર તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લાઇટમાં જવું હોય તો ફ્લાઇટની ટિકિટો તમને રિઝનેબલ ભાવમાં સસ્તામાં મળી જશે. પણ તે જ વસ્તુ જો તમે કેનેડાની અંદર ફ્લાઇટ કરવા માગતા હશો તો તમને ટિકિટ થોડીક મોંઘી પડશે. અમેરિકાની અંદર સૌથી વધારે પોપ્યુલર સેકન્ડ નંબરની લેંગ્વેજ ઇંગ્લિશ પછી છે સ્પેનિશ. તે જ રીતે કેનેડાની અંદર સેકન્ડ નંબરે સૌથી વધારે ફોરેન લેંગ્વેજ જે બોલાતી હોય છે તે છે ફ્રેન્ચ. અમેરિકાની અંદર મેટર્નિટી લીવ એટલે કે નાના છોકરાઓ જન્મે પછી જે રજા મળે તે ખૂબ જ ઓછી હોય છે, જ્યારે કેનેડામાં તે રજા મેં સાંભળ્યું છે કે 1 વર્ષ સુધીની આપતા હોય છે. મિત્રો, જો તમને અત્યાર સુધીનો વિડીયો ગમી રહ્યો હોય તો પ્લીઝ નીચે જે લાઇકનું બટન છે તેને દબાવી દેજો, જેથી કરીને મને ઇન્સ્પિરેશન મળતી રહે આ જ પ્રકારનું કોન્ટેન્ટ તમારી વચ્ચે લાવવાની. અને યુટ્યુબને પણ ખબર પડે કે આ વિડીયો આપણે બીજા ગુજરાતી ભાઈઓ બહેનો સુધી પહોંચાડવાનો છે. અમેરિકામાં હાયર એજ્યુકેશન ખૂબ જ મોંઘું હોય છે, જ્યારે મેં સાંભળ્યું છે કે કેનેડામાં હાયર એજ્યુકેશન ખૂબ જ સસ્તું હોય છે. અમેરિકા અને કેનેડા બંને દેશોના નાગરિકોને સ્પોર્ટ્સનો, રમતગમતનો ખૂબ જ શોખ હોય છે. કેનેડામાં સૌથી ફેવરેટ સ્પોર્ટ્સ છે આઈસ હોકી, જ્યારે અમેરિકાની અંદર સૌથી ફેવરેટ સ્પોર્ટ્સ છે ફૂટબોલ. હવે આવું છું હું સૌથી છેલ્લા પોઈન્ટ પર, જે મેં પહેલાં કીધેલું તમને કે ઘણા કેનેડામાં રહેતા લોકોને કદાચ ખ્યાલ નહીં હોય. કેનેડામાં મારી સૌથી ફેવરેટ પિઝાની ચેઇન અથવા તો રેસ્ટોરન્ટ છે જેનું નામ છે બોસ્ટન પિઝા. પણ મિત્રો, બોસ્ટન અમેરિકામાં આવેલું છે, પણ અમેરિકાની અંદર એ પિઝા રેસ્ટોરન્ટની એક પણ બ્રાન્ચ નથી. મારે બોસ્ટન પિઝા ખાવા હોય તો છેક કેનેડા સુધી ડ્રાઈવ કરીને જવું પડે. આજના વિડીયોમાંથી તમારા લોકો માટે મારો પ્રશ્ન એ છે કે જો તમારે કેનેડા અથવા યુએસએ આવવાનું થાય તો સૌથી પહેલાં તમે કયા દેશમાં ફરવા જવાનું પસંદ કરશો અને કઈ જગ્યાએ? મને કોમેન્ટમાં જરૂરથી લખીને કહેજો.
આઈ હોપ કે મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ પર નવા હોવ તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જોડે, ફેમિલી જોડે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો જલસા.